નમસ્કાર બેન, સૌથી પહેલા તમારો પરિચય આપો. મારું નામ માથકિયા નિયામતબેન યાકુબભાઈ, ગામ કાનપર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. અને પ્રાકૃતિક ખેતી વિશે તમારા શું અનુભવ રહ્યા છે એ જણાવો. બેન, મેડમ, અમારે એવું હતું કે 2018-19 થી અમને છે ને ખુદને એમ થયું કે આપણે આપણા ફેમિલી ગ્રુપ માટે આપણે ઓર્ગોનિક ખેતી આપણે ખુદને શુદ્ધ ખાવું છે. તો અમે પહેલે વર્ષ વરિયાળી વાવી 1 એકડની. તો એમાં અમે ઓર્ગોનિક ઉપર કરી, જીવામૃત ને 10 પરણી અર્ક ઉપર. અને મારો દેર નાનો છે ને એને 1 એકડ ઉપર એને ડાઈ યુરિયાના રાસાયણિક ખાતર ઉપર કરી. તો અમારે 1 વીઘે 18 મણ થઈ, એને 19 મણ થઈ. પણ અમારે ભાવમાં છે ને એના કરતા મણે 300-400 રૂપિયા અમારે ઊંચી ગઈ. અમારે 2300 રૂપિયા મણ ના આવ્યા અને એને 2000 ના ભાવી ગયા. અને હરવાડે અમે ખર્ચનો હિસાબ કર્યો ને તો અમારે ખર્ચો કઈ થયો નહીં, નીંદવાનો કે કાંઈ ને ડ્રીપ ઉપર હતું એટલે. અને એ લોકોને શું ખર્ચો અમારા કરતા વધી ગયો. બરોબર. તો નફામાં જે પ્રાકૃતિક ખેતી તમે કરી તમને વધારે મળ્યો? નફો અમને વધારે મળ્યો ને એનું શિયાળે વરિયાળી કરતા અમને 100% રિઝલ્ટ એનું મળ્યું. બીજા વર્ષે ચોમાસે કપાસની અંદરમાં અમે આજની તારીખમાં પહેલે વર્ષે 1 એકડ બનાવી હતી ઓર્ગોનિક ઉપર, બીજે વર્ષે 2 એકડ, અત્યારે અમે 4 એકડ અમે ખુદે અપનાવી નાખી છે, અમારી ખુદની જમીન પ્રાકૃતિક ખેતી. તો હવે જે દર્શક મિત્રો આ વિડીયો જોવે છે એને તમારા તરફથી તમે ખેડૂત મિત્રોને શું સંદેશ આપવા માંગશો? અમે તો એમ જ કહીશી કે ભલે આપણી જમીન જાજી હોય પણ એક આયરે શુદ્ધ ઓર્ગોનિક ઉપર આપણે મગજમાં ન બેવે કે આપણે શું કે રાસાયણિક થોડુંક વધારે યુઝ કરી લીધો છે ને એટલે. તો પહેલે વર્ષે 1 એકડ અપનાવો, પછી 2 એકડ, 3 એકડ. અને આપણે તો જિંદગી વહી ગઈ પણ આપણી આવનારી પેઢી માટે પ્રકૃતિ કે ઓર્ગોનિક ખેતીનું જે ખાદ્યમાં આવશે ને એ ભવિષ્યમાં કોઈ પાછા નહીં પડે. ખૂબ ખૂબ આભાર તમારો.